નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ હિન્દુ વ્રત કથા જ્ઞાનમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 7 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ પડશે તે વિશે વાત કરીશું। મિત્રો, આ સમય દરમિયાન ધાર્મિક માન્યતાઓ મુજબ સૂતક અને ગ્રહણ દરમિયાન કરવા જેવી અને ન કરવા જેવી કેટલીક બાબતો છે। ગ્રહણ દરમિયાન મંત્ર જાપ, ભજન, પ્રાર્થના, ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે। ગ્રહણ પહેલાં અને પછી સ્નાન કરવું। ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરમાં ગંગાજળ અથવા પવિત્ર જળનો છંટકાવ કરવો। દાન પુણ્ય કરવું ખાસ ફળદાયી માનવામાં આવે છે। ગર્ભવતી સ્ત્રીઓ માટે મંત્ર જાપ, પ્રાર્થના કરવી, સકારાત્મક વાતાવરણમાં રહેવું યોગ્ય છે। ખાસ કરીને ગ્રહણ શરૂ થયા પછી ખાવા પીવાનું ટાળવું જોઈએ। શુભ કાર્ય જેવા કે લગ્ન, ઘર પ્રવેશ, નવા કામની શરૂઆત ન કરવી જોઈએ। મૂર્તિ સ્પર્શ, તુલસી સ્પર્શ અથવા પૂજા પણ ના કરવી જોઈએ। કાંટા, છરી, સોય જેવા તીક્ષ્ણ સાધનોનો ઉપયોગ ન કરવો। ગર્ભવતી સ્ત્રીઓ માટે સૂઈ, ધાગા કે કાપડ કાપવાની પ્રવૃત્તિઓ ન કરવી એવી માન્યતા છે। આકાશમાં ચંદ્ર લાલ સંતરી દેખાય છે, જેને બ્લડ મૂન કહેવાય છે। મિત્રો, આ બધું આસ્થા અને પરંપરાઓ પર આધારિત છે। તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલશો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે। તો આ સાથે હવે મને રજા આપો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ હિન્દુ વ્રત કથા જ્ઞાનના જય શ્રી કૃષ્ણ અને આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ।